રામનવમીની સમગ્ર તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ દિને દક્ષિણ સોનગઢના ગામોમાં રામચરિત માનસ રામાયણ યાત્રાની શરૂઆત થઈ છે, જેમાં રામનવમીથી હનુમાન જન્મોત્સવ સુધી માથે રામાયણ મૂકી એક અનોખી રામાયણ યાત્રા કાઢવાની શરૂઆત થઈ છે। कंधे से ऊंची छाती नहीं होती और धर्म से बड़ी कोई जाति नहीं होती। जय श्री रामना नारा સાથે આજે સમગ્ર તાપી જિલ્લાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભગવાન રામના જન્મદિવસ એટલે રામનવમી નિમિત્તે સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નીઝર સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં શહેર અને ગામડાઓમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। મંદિરમાં મહાઆરતી કરવામાં આવી તો યુવાઓ દ્વારા થયેલ ઠેર ઠેર શોભાયાત્રા પણ કાઢવામાં આવી। ઉકાઈ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, સોનગઢ સીતારામ મંદિર, વ્યારા રામજી મંદિર તમામ સ્થળે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આજના પાવન દિવસે દક્ષિણ સોનગઢના ગામડામાં એક અનોખી રામાયણ પદયાત્રાની શરૂઆત થઈ, જેમાં મા શબરીના વંશજ એવા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ દ્વારા રામચરિત માનસ રામાયણ માથા પર મૂકી રામનવમીથી હનુમાન જન્મોત્સવ સુધી અલગ અલગ ગામડાઓમાં દર્શન માટે આ રામાયણ લઈ જવામાં આવશે, જેમાં નાના બાળકોથી લઈ યુવાઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાશે। ત્યારે તમામ ગામોમાં આવા કાર્યક્રમ થાય અને ભગવાન રામનો સંદેશ તેમના કામો તમામ લોકો સુધી પહોંચે તે માટે આવો આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ અને સાચા અર્થમાં રામનવમી ઉજવીએ। ચેનલ વતી આપ સૌને રામનવમીની શુભકામના। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।